हेलो नमस्ते जय श्री कृष्ण केम छो बधाने। तो आज आपड़ा बीजा ब्लॉक में तमारा बधाईनुं स्वागत छे। मने आशा छे के तमने मारो जे पहेलो ब्लॉक छे एमां थोडुं घणुं समजाणुं हशे के हुं कई रीते तमने शीखवाडवानी छुं, बराबर छे। तो आपणो बीजो ब्लॉक आज शरू थाय छे। पहेला बे ब्लॉक में अपलोड करी दीधा छे। फूल विडियो नथी मूकी शकती एटले थोड़ा थोड़ा विडियो पार्ट 1 पार्ट 2 पार्ट 3 एवी रीते विडियो मूकું છું। तो तमे जोजो जेथी करीने तमने ब्लाउजनुं गुजरातीमां आपणे ब्लाउज शीखवाडीए छीए જેથી કરીને તમને સમજાય કે હું કઈ રીતે તમને શીખડાવું છું। તો આજે આપણો બીજો બ્લોક આપણે શરૂ કરવા જઈ રહ્યા છે। એમાં આપણે આજે પાછળનો ભાગ શીખશું, કાલે આપણે ફ્રન્ટ એટલે કે આગળનો ભાગ શીખશું। તો આ રીતનો આપણો પાછળનો ભાગ રહેવાનો છે। બેક ટેક એન્ડ ફ્રન્ટ ડીપ બંને અને સોરી બેક ડીપ એન્ડ ફ્રન્ટ ડીપ બંને ગળા આપણા ડીપમાં રહેવાના છે। એ રીતે આપણે બ્લોક શીખવાના છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। ફૂલ શોલ્ડર લેવાનું છે। તો ફૂલ શોલ્ડર કેટલો છે? તો મારો ફૂલ શોલ્ડર છે 13.5। અહીંયા આવશે 13.5। 13.5 મારો ફૂલ શોલ્ડર છે ને એનું મારે હાફ કરવાનું છે આ રીતે। તો હાફ કરીશ તો મને કેટલા મળશે? 6.25 બરાબર છે। એ રીતે કેલ્સીમાં પણ કરી શકો છો। 13.5 ભાંગ્યા 2 તો કેટલા આવશે? 6.75 એટલે કે 6.25। તો 6.25 આપણે અહીંયા આ રીતે રાખવાના છે। આજે આપણે પાછળનો ભાગ કરશું, આગળનો ભાગ આપણે કાલે કરશું। હવે 1 ઇંચ આપણે ડાઉન જવાનું છે। 1 ઇંચ હું અહીંયા જે નીચે જવાનું કહું છું એ કમ્પલસરી છે। પછી અહીંયાથી આપણે આપણું ગળું લેશું 2.5। 2.5 પણ કમ્પલસરી છે અને અહીંયા 1 ઇંચ પણ કમ્પલસરી છે, બરાબર। હવે આ એક ક્રોસ લાઈન અહીંયાથી ડ્રો કરવાની છે। આ રીતે લાઈન આપણે ડ્રો કરી લઈએ આ રીતે। હવે અહીંયા આપણા બંને ગળા ડીપના છે। તો પહેલાં હું તમને આ આપણો પાછળનો છે બેક સાઈડ, એટલે હું અહીંયા લખી નાખું છું બેક સાઈડ, બરાબર છે। બેક પાર્ટ અને આપણે ડ્રોઈંગ પણ હું તમને બતાવી દઉં છું કે કઈ રીતે આપણો પાછળનો ભાગ રહેવાનો છે। આ રીતે આપણું ગળું રહેશે પાછળનું એકદમ ડીપ। આ આપણા શોલ્ડર, આ આપણો આર્મ હોલ, આ સાઈડ ફિટિંગ અને આપણી કમર। તો આ રીતે આ ભાગ આપણો પાછળનો રહેવાનો છે। આમાં તમે દોરી પણ કરી શકો છો। તમને જો દોરી ગમતી હોય તો તમે દોરી પણ લગાડી શકો છો અહીંયા, બરાબર છે। તો આપણો પાછળનો ભાગ છે આ પણ સ્લીવવાળું થશે આપણું આ રીતે। આ આપણો પાછળનો ભાગ છે। તો આપણે ડીપ નેક બનાવીએ છીએ ને, તો ડીપમાં આપણે આપણી ફાઇલમાં જોવાનું છે કે કઈ રીતે આવે છે। તો ડીપ નેકમાં આપણે જોશું। તો ડીપ નેકમાં આર્મહોલ કઈ રીતે આવે છે? તો અહીંયા લખેલું છે, મેં તમને કાલે વિડીયોમાં કીધું હતું કે જ્યારે તમારી ચેસ્ટ 28થી લઈને 31.75ની હોય તો તમારે ચેસ્ટ ડિવાઈડ પ્લસ 0.75 કરવાનું। બેક નેકમાં અને ડીપ નેક, બ્રોડ નેક આ બધામાં તમારા જે આર્મહોલ ફોર્મ્યુલા છે એ અલગ અલગ હશે, બધામાં સેમ નહીં આવે। એ જ રીતે 32ની હોય તો 32થી લઈને 44.75 હોય તો ડિવાઈડ 6 પ્લસ 0.75 એટલે 6 એ ભાંગવાના અને પ્લસ કરવાના 0.5। પછી જે મારો સર આવે જવાબ આવે એ તમારે। તો મારે આ છાતીનો ભાગ છે 29નો, તો 29/6 પ્લસ કરીશું એમાં 0.75 તો કેટલા આવશે? 5 એટલે 5.6 આવશે, બરાબર છે। અહીંયા લેવાના તમારે આ રીતે, અહીંયા આવશે 5.6, બરાબર। આ આપણી ચેસ્ટ લાઈન છે। તો ચેસ્ટ લાઈન આપણે જોવાનું આ રીતે ડ્રો કરી લેવાનું સ્ટ્રેટ લાઈન, બરાબર। આ આપણી ચેસ્ટ થઈ ગયો, આ આપણો આર્મહોલ થઈ ગયો। હવે લેવાની છે આપણી ચેસ્ટ, આપણી જેટલી હોય એને ભાઈ 6 કરવાના છે। અહીંયાથી આપણે આપણી ચેસ્ટ લાઈન લેવાની છે। તો ચેસ્ટ લાઈન આપણી જેટલી હોય એને આપણે કેલ્સીમાં કરવાની છે। તો ચેસ્ટ લાઈન અત્યારે આપણે અહીંયા આવે છે 29। હવે ચેસ્ટ લાઈન જેટલી હોય ને એમાં આપણે પ્લસ કરવાના છે, કારણ કે આ આપણો પાછળનો ભાગ છે। તો પાછળના ભાગમાં આપણે ગળા ઉપરથી અહીંયા માઇનસ કરવાનું હોય છે કે કેટલું થાય છે। તો અહીંયા આપણું ગળું અત્યારે બેલ્ટ આપણો કેટલો છે પહેલાં ડિસાઈડ કરશું। તો બેલ્ટ આપણે અહીંયા 3 ઇંચનો રાખશું, બરાબર છે। તો 3 ઇંચનો બેલ્ટ છે તો આપણે અહીંયાથી કાંઈ પણ માઇનસ નહીં થાય, ઓનલી ડિવાઈડ 4 કરશું, નકર ઓનલી ડિવાઈડ 4 કરવાના। તમારે કઈ રીતે કરવાનું? તો તમારી જેટલી ચેસ્ટ હોય, માનો કે આપણે 29ની ચેસ્ટ છે તો ભાંગ્યા 4 કરવાના, પછી બરાબર જેટલો જવાબ આવે 28/4 આવે છે 7.25
7.25માંથી માઇનસ કરવાના 0.5 તો કેટલા આવશે 6.75 એટલે કે 6.75 બરાબર છે. એ ક્યારે જ્યારે તમારો બેલ્ટ 2 ઇંચનો હોય તો જો બેલ્ટ તમારો 2 ઇંચનો ના હોય એનાથી વધારે 3 ઇંચનો હોય તો તમારે ઓનલી ડિવાઈડ 4 કરવાના. તો મારો બેલ્ટ 3 ઇંચનો હું ઓનલી ડિવાઈડ 4 કરીશ તો 29/4 બરાબર 7.25 તો હું અહીંયા લઈશ 7.25 જે બહેનોને ના સમજાય એ મને કમેન્ટ કરજો જે કરીને હું તમને સમજાવી શકું. 7.25 મારા અહીંયા આવશે અને હું અહીંયા માર્જિંગ આપીશ 2 ઇંચનું. તમે અહીંયા 1 ઇંચનું પણ આપી શકો છો. હવે પાછળના ભાગમાં આપણે કોઈ જાતનું લૂઝિંગ દેવાનું નથી કારણ કે આપણું ગળું અહીંયા ડીપ છે એટલે જ્યારે ગળું ડીપ હોય ત્યારે આપણે કોઈ જાતનું લૂઝિંગ નહીં આપવાનું બરાબર છે. જો પેક ગળું હોય તો અહીંયા આપણે લૂઝિંગ કેટલું આપીએ છીએ 2.25 તો અહીંયા આપણે પાછળના ભાગમાં લૂઝિંગ દેવાનું નથી બરાબર છે. તો અહીંયા આપણે સીધું માર્જિંગ આપવાનું છે 1.5નું બરાબર. 1.5થી લઈ અને તમે 2 ઇંચનું દઈ શકો છો. મેં અહીંયા 2 ઇંચનું આપ્યું છે. ઓકે, એટલો ભાગ કમ્પ્લીટ કરો. હવે અહીંયાથી જે માઇનસ થતું હોય આપણે માઇનસ કરવાનું છે. તો માઇનસ કઈ રીતે કરવાનું એ ખાસ તમે જુઓ કે કઈ રીતે કરીએ છીએ બરાબર છે. હવે અહીંયાથી કેટલું માઇનસ થાય છે તો આપણે જોવાનું પહેલાં નક્કી કરવાનું કે આપણો રેડી શોલ્ડર કેટલો છે. તો અહીંયા મારો રેડી શોલ્ડર મારે જોવાનું છે. તો મારો રેડી શોલ્ડર અહીંયા છે 2.50નું રાખી દઉં છું બરાબર છે. અને મારું નેક ડીપ કેટલું છે તો પાછળનું મારું નેક ડીપ આવશે 9નું બરાબર 9 ઇંચનું. અને મારો નેક શેપ કેટલો છે નેક શેપ કેવો છે તો હું અહીંયા નેક શેપ ગોળ આપવાની છું. હવે આ ત્રણેય વસ્તુને આપણે ફિલ્મમાં જોવાની છે. તો કઈ રીતે જોવાની તો ચાલો હું તમને પહેલાં શીખવાડી દઉં. તો આપણે પહેલાં રેડી શોલ્ડર જોવાનો. તો રેડી શોલ્ડર અહીંયા મારો 2.5નો છે. તો અહીંયા ઉપર લખેલું છે 2.5થી લઈ 2.50 2.75 2.25 2.50 2.75 તો અહીંયા મારો રેડી શોલ્ડર આવે છે 2.50 એટલે કે 2.50 એટલે કે 2 અને એની માટે અડધો ઇંચ બરાબર 2.50 એની તમે કહી શકો છો અથવા 2.5 પણ કહી શકો છો. તો અહીંયા મારો રેડી શોલ્ડર છે 2.5 અને મારું નેક ડીપ કેટલું છે તો મારું નેક ડીપ અહીંયા છે 9 ઇંચનું કારણ કે આપણે પાછળનો ભાગ કરીએ છીએ. તો 9 મારા અહીંયા આવે છે 2.5 મારા ઉપર 9 અહીંયા બરાબર. આગળનો જે અંક હોય છે એ જોવાનો છે પાછળનો નહીં. તો 9 મારા અહીંયા આવે છે અને મારું ગળું ગોળ છે તો મારે કેટલા માઇનસ થાય છે 3 માઇનસ થાય છે. તો અહીંયા લખી નાખવાના તમારે -3. હવે તમારે જોવાનું છે કે 3 માઇનસ કઈ રીતે કરવાના. તો તમારે પહેલાં તમારો ફૂલ શોલ્ડર જોવાનો. તો મારો ફૂલ શોલ્ડર અહીંયા હતો 13.5. હવે 13.5માંથી હું 3 માઇનસ કરું તો કેટલા વધશે તો આપણે કેલ્સીમાં જોશું. 13.5 માઇનસ 3 તો કેટલા આવે 10.25. હવે આ 10.25ને આપણે 2 વડે ભાંગશું. ભાંગ્યા 2 તો કેટલા આવે 5.25. તો એ 5.25 ક્યાં આવે અહીંયા 5.25 અહીંયા બરાબર. આને કહેવાય માઇનસ થઈ ગયેલો શોલ્ડર. હવે માઇનસ થઈ ગયો છે આપણો શોલ્ડર અહીંયા તો એને સ્કેલ વેચી આપણે એક સ્ટ્રેટ લાઈન આ રીતે ડ્રો કરી લેશું. ઓકે, અહીંયાથી આ રીતે. હવે અહીંયાથી આપણે મેજર ટેપને ફોલ્ડ કરશું આ રીતે બરાબર. અહીંયાથી આપણે મેજર ટેપને ફોલ્ડ કરશું. અહીંયા મેજર ટેપ ફોલ્ડ નહીં આગળના ભાગમાં થશે. અહીંયા તો આટલું જ રાખવાનું છે પણ અહીંયા ક્રોસ માર્ક લેવાનું છે. જો 40ની ઉપર ચેસ્ટ હોય તો તમારે 1 ઇંચ અને 40ની અંદર હોય તો પાછળના ભાગમાં 0.75. એ આપણે આગળના ભાગમાં જોયું હતું તો પણ તમને હું બતાવી દઉં છું કે બેક સાઈડમાં અને ફ્રન્ટ સાઈડમાં આપણો ક્રોસ માર્ક કેટલો આવે છે બરાબર. તો જો અહીંયા લખેલું છે આર્મહોલ ક્રોસ માર્કિંગ. તો 28થી લઈને 31.75 હોય તો ફ્રન્ટમાં 0.5 માઇનસ થાય અને બેક પાર્ટમાં 0.75 માઇનસ થાય છે. તો આપણે અત્યારે ભાગ પાછળનો કરીએ તો અહીંયા કેટલું માઇનસ થાય છે 0.75. તો અહીંયા આવી ગયું 0.75 આ રીતે. હવે તમારે જોવાનું છે કે તમારો રેડી શોલ્ડર કેટલો છે 2.5 છે તો એમાં +1 કરવાનું. તો કેટલો થાય તો અહીંયા રાખવાનું 2 આપણે આ રીતે
પણ ત્યાં પહેલાં અહીંયા આપણે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરી લઈએ. સ્ટ્રેટ લાઇન આપણે જ્યારે પાછળનો ભાગ કરતા હોય ને ડીપ હોય ત્યારે સ્ટ્રેટ લાઇન આ રીતે ડ્રો કરી લેવાની. એ જોવાનું કે અહીંયા જેટલો આવ્યું હોય એટલું સેમ અહીંયા આવવું જોઈએ. તો મારો રેડી શોલ્ડર 2.5નો છે તો હું પ્લસ એમાં 1 કરીશ તો પાસે 3.5 આ રીતે. બરાબર છે. હવે હું અહીંયાથી મારી લેન્થ લઈ લઈશ. આ બેની વચ્ચે મેજર ટેપ ફોલ્ડ કરીશ. અહીંયાથી મેજર ટેપને ફોલ્ડ કરીશ આ રીતે અને હું મારી લેન્થ લઈ લઈશ. તો લેન્થ મારી કેટલી આવે છે? લેન્થ મારી છે પાછળની 14 છે તો હું રાખીશ 15 અહીંયા. આ રીતે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરી લઈશ. બરાબર. હવે મારી કમર કેટલી હતી? તો મારી જેટલી કમર હોય એને હું 4 વડે ભાંગીશ. તો મારી કમર છે અહીંયા 24ની. 24 ભાગ્યા 4 તો કેટલા આવશે? 6. તો એ 6 હું અહીંયા રાખી દઈશ. એટલે અહીંયા માર્જિન આપી દઈશ 2 ઇંચનું જે મેં ઉપર આપ્યું હતું. એ અહીંયા કોઈ પણ જાતનું લૂઝિંગ નથી દેવાનું. ઓનલી ડિવાઈડ 4 કરીને કરવાનું છે કમરમાં. આને અહીંયા સીધી લાઈન ડ્રો કરી લઈ અને અહીંયા આને સીધી લાઈન ડ્રો કરી લઈ અને અહીંયા પ્રકાશ શેપ આપી દઈશું. ગોળાકાર શેપ મારો અહીંયા છે ને પણ હું અહીંયા ડોટ કરી અને આ રીતે ગોળાકાર શેપ આપી દઈશ આ રીતે. તો અહીંયા મારો ગોળાકાર શેપ આપી દીધો છે મેં. આજે મારું આર્મહોલ શેપર જે છે એ ક્લાસે ભૂલાઈ રહ્યું છે એટલા માટે. બરાબર. હવે આપણે જોવાનું છે કે આપણું જે ગળું છે એ હાફ આપણા આર્મહોલથી નીચે જાય છે કે ઉપર જાય છે. જો નીચે જતું હોય તો તમારે હાફ ઇંચ અહીંયા ડોટવાળી રીતે પહેલાં લાઈન દોરીને ચેક કરવાનું કે હાફ ઇંચ ઉપર જાય છે કે હાફ ઇંચ નીચે. તો આપણું ગળું છે એ અહીંયા નીચે જાય છે, ઉપરની બાજુ નથી જતું. બરાબર. પણ આ ભાગ પાછળનો આપણો ક્યારે કટિંગ થશે? જ્યારે આપણો આગળનો ભાગ કટિંગ થશે, ડ્રોઈંગ થશે ને પછી પાછળનો ભાગ આપણો કટિંગ થશે ત્યારે આપણું ગળું નીકળશે. બરાબર છે. તો અહીંયા આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ છે. આમાં તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. હું તમને ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું. જો પહેલાં તમારે તમારી ફૂલ લેન્થ લઈ લેવાની. તો ફૂલ લેન્થ તમારી જેટલી હોય એમાં પ્લસ 1 કરવાનું. તો મારી ફૂલ લેન્થ 14 તો મેં એમાં પ્લસ 1 કર્યું તો 15 આવ્યા છે. બરાબર છે. આ એક એક્સ્ટ્રા વધારાની લાઈન લેવાઈ ગઈ છે એની જોતા આ જોવાની છે આ લાઈન. બરાબર. આ નથી એટલે આ નહીં જોવાની, આ જો. પછી તમારે લેવાનો તારો ફૂલ શોલ્ડર. તો ફૂલ શોલ્ડર તમારો જેટલો એનો હાફ કરી અને અહીંયા રાખવાનો. બરાબર છે. પછી 1 ઇંચ ડાઉન જવાનું. 1 ઇંચ ડાઉન પછી અહીંયા 2.5નું આપણે ગળું લઈ લેવાનું. ગળું લઈ લીધા પછી આપણે આર્મહોલ લેવાનો છે. તો આર્મહોલ અહીંયાથી નહીં અહીંયાથી લેવાનું છે. જ્યારે આપણે 1 ઇંચ અહીં નીચે આવ્યા ત્યાંથી તમારે જોવાનું છે કે કેટલો તમારો પેક નેકમાં ને ડીપ નેકમાં કેટલું આવે છે. તો અહીંયા આપણે ડીપ છે તો ડીપમાં આપણો આર્મહોલ કેટલું આવે છે એ જોઈ લેવાનું આપણે. તો અહીંયા મારો આર્મહોલ આવે છે 6.5. તો મેં અહીંયા આર્મહોલ લઈ લીધો. પછી તમારે છાતી આ અહીંયા આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ એટલે કે છાતીની લાઈન કરી છે. તો છાતીમાં આપણે શું કરવાનું છે? તો જ્યારે આપણે પાછળનો ભાગ કરતા હોય છે ત્યારે આપણે આમાં કોઈ જાતનું લૂઝિંગ આપવાનું રહેતું નથી, કારણ કે આપણું ગળું પોળું હોય છે એટલે. તો અહીંયા સીધું આપણે લૂઝિંગ આપવાનું નથી, અહીંયા આપણે માર્જિંગ આપી દેવાનું છે. તો કઈ રીતે માર્જિન દેવાનું છે, લૂઝિંગ નથી આપવાનું એ જોઈએ. તો જો તમારી જેટલી ચેસ્ટ હોય એટલે કે છાતીનો ભાગ હોય તો છાતીના ભાગ આપણો ભાગ છે 29 છાતીનો ભાગ છે તો એને ભાંગવાના છે 4. તો કેટલા આવે છે? 7.25. તો 7.25ને આપણે અહીંયા આ રીતે 7.25 અહીંયા રાખી દેવું ને પછી અહીંયા આપણે જે સિલાઈ લેતા હોય ને આપણે અંદર બ્લાઉઝમાં એને કહેવાય છે માર્જિન. તો માર્જિન અહીંયા મેં 2નું આપ્યું છે, તમે 1.5નું આપી શકો છો. વધારે સાઇઝ હોય તો તમે 2.5નું પણ આપી શકો છો, પણ આટલું તો ઇનાફ થઈ જાય. બહુ તમે માર્જિન આપવા ચાહો ને અંદર તો તમારું બ્લાઉઝને અહીંયાથી તમે જ્યારે પહેરો ને તમારે એકદમ આમ લૂઝ લાગે અને એકદમ અહીંયા ખૂંચે બ્લાઉઝ આપણે આર્મહોલના પાર્ટમાં. એટલા માટે આટલું કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે અહીંયાથી માઇનસ કરવાનું રહે છે. તો માઇનસ કઈ રીતે કરવાનું એ આપણે ચાર્ટમાં જોવાનું, મેં તમે જે રીતે કીધું. તો એના માટે આપણે માઇનસ કરવા માટે આપણી પાસે 3 મેજરમેન્ટ હોવા જરૂરી છે: રેડી શોલ્ડર, નેક ડીપ ને નેક શેપ. તો રેડી શોલ્ડર મારો 2.5નો છે, મારું નેક ડીપ છે 9નું અને નેક શેપ છે મારો ગોળ. બરાબર.
તો એમાં મેં તમને જે રીતે બતાવ્યું હતું ફાઇલમાં કે કેટલા માઇનસ થાય છે, તો 3 માઇનસ થાય છે. એ કઈ રીતે આપણે ચેક કરવાનું? તમારો ફૂલ શોલ્ડર જેટલો હોય, માનો કે તમારો ફૂલ શોલ્ડર છે 14નો, તો તમારે શું કરવાનું? તો તમારે જોવાનું કે ફૂલ શોલ્ડર 14 તો 14 માઇનસ 3 તો કેટલા આવે છે? 11. 11 ને ભાગવાના 2 વડે તો કેટલા આવે? 5.5. તો અહીંયા રાખવાના, બરાબર છે, આ સાઈડમાં. એટલે આ જે થઈ જશે એ તમારું માઇનસ થયું કહેવાય. પણ અહીંયા મારું રેડી શોલ્ડર છે 13.5નો, તો માઇનસ મારે થાય છે 3, તો હું માઇનસ કરીશ 3. માઇનસ 3 તો કેટલા વધે છે? 10.5. હવે 10.5 ને હું 2 વડે ભાંગીશ તો કેટલા હશે? 5.25. તો 5.25 ને ક્યાં રાખ્યા હતા? અહીંયા 5.25 રાખ્યા હતા, બરાબર છે. તો અહીંયા આને 5.25 રાખી અહીંયાથી હું આ એક માર્ક કરી અને આ રીતે લાઈન ડ્રો કરી લઈશ. પણ એટલું થઈ ગયા, એટલું કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે જોવાનું છે કે આપણો જે આ રેડી શોલ્ડર છે કેટલો છે? તો રેડી શોલ્ડર 2.5નો છે, તો +1 કરીએ તો કેટલા થાય? 3.5. એ અહીંયા રાખી દેવાનું. આ રીતે એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરીને પછી રાખવાનો, બરાબર છે. આટલું કમ્પ્લીટ. પછી આવે છે આપણી કમર. તો કમર આપણી કેટલી હોય છે? તો કમર અહીંયા મારી છે, મારી કમર તો મેં તમને કહી દીધી, પણ હું તમને એક બીજાને કોઈની કમર હોય એમાં સમજાવું છે. તો માનો કે અહીંયા કોઈની 25ની કમર છે, તો 25/4 સીધા તમારે 25/4 કરવાના છે. અહીંયા કાંઈ પણ તમારે લૂઝિંગ આપવાનું નથી. ઓનલી ડિવાઈડ તમારે 4 કરવાના છે. જેટલી કમર હોય એને ડિવાઈડ 4 કરવાના છે, બરાબર? ડિવાઈડ 4 તો જેટલું આવે એટલું. તો મારે અહીંયા 6 આવે. એ જ રીતે તમે માનો કે તમારી 25ની કમર છે, તો 25/4 તો કેટલા આવશે? તો તમારે જોવાનું 25/4 તો કેટલા થાય? 6.25. તો તમારે 6.25 અહીંયા લઈ લેવાનું. ઓકે, આટલો ભાગ, આટલું તમારે પ્રેક્ટિસ ઘરે કરવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ જાય. જે બહેનો મને મારા વિડીયો જોતા હશે ને એ મને મેસેજ કરશે કે હા અમારું એટલું કમ્પ્લીટ થઈ ગયું, પછી હું બીજો ભાગ અપલોડ કરી, જેથી કરીને તમને શીખવામાં સરળ પડે. આમાં તમને કાંઈ પણ ના થતું હોય તો તમે મને મેસેજ કરી શકો છો, જેથી કરીને હું તમને વધુ સરળ રીતે તમને આવડે એવો પ્રયત્ન કરું. તો અહીંયા આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આનો વિડીયો હું આજે અપલોડ કરી દઈશ, પછી કાલે નેક્સ્ટ પાર્ટમાં આપણો આગળનો ભાગ હું તમને શીખડાવીશ. બધા 3 બ્લોક આપણા કમ્પ્લીટ થઈ જશે પછી હું તમને સીવતા શીખડાવીશ કે કઈ રીતે બ્લાઉઝને આપણે સીવવું, બરાબર છે. તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો. જે બહેનો શીખવું હોય એને શેર કરો. અને જો ઓફલાઈન શીખવું તો પણ મારા ક્લાસીસ શરૂ છે, તો મારો કોન્ટેક્ટ કરો. નીચે નંબર આપેલો જ છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો પ્લીઝ મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, જેથી તમને રોજ નવું નોટિફિકેશન આવે તો તમને ખબર પડે કે આજે બેને કાંઈક નવો વિડીયો અપલોડ કર્યો છે. તો ચાલો પાછા કાલે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.